તો મહારાષ્ટ્રમાં અત્યારે ચોમાસાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। હવામાન વિભાગે પણ મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। મુંબઈમાં વરસાદની વચ્ચે આજે બપોરે 3:41 હાઈ ટાઇડનું એલર્ટ જાહેર કરાયું છે, જ્યાં દરિયામાં 3 મીટરથી પણ વધુ ઊંચા મોજા ઉછળવાની આશંકા જોવાઈ રહી છે। સુરક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈ, નવી મુંબઈ, થાણે, ભિવંડી, પાલઘરમાં આજે તમામ સ્કૂલો, કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। મુંબઈ, પુણે, સતારા, રાયગઢ, કોલ્હાપુર અને સિંધુદુર્ગમાં સ્થિતિ વધુ નાજુક બની શકે છે। આ માટે અહીં રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે કે થાણે, પાલઘર, રત્નાગીરી, નાસિક, અહેમદનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। આ તરફ મહારાષ્ટ્રના પાલઘરમાં આપ ફાટ્યું, કારણ કે પાલઘરમાં 2 કલાકમાં જ 12 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। મહારાષ્ટ્રના પાલઘરમાં મેઘતાંડવ જોવા મળ્યું। પાલઘરમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। જિલ્લાના નાલાસોપારામાં પણ ભારે વરસાદ પડ્યો। નાલાસોપારાના માર્ગો પર જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે। તો મહારાષ્ટ્રના પાલઘરમાં પણ જોરદાર વરસાદ ખાબક્યો હતો, જાણે કે આપ ફાટ્યું એ પ્રકારની સ્થિતિ જોવા મળી। 2 કલાકમાં 12 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, તેને લઈને રોડ રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। નાલાસોપારા વિસ્તારમાં પણ એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી, જ્યાં ભારે વરસાદના કારણે માર્ગો પર જળબંબાકાર જોવા મળ્યું। તો મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા અવિરત અને મુશળધાર વરસાદ હવે સ્થાનિક લોકો માટે જીવલેણ પણ સાબિત થઈ રહ્યો છે, કારણ કે ભારે વરસાદની વચ્ચે મુંબઈના માનખુર્દ વિસ્તારમાં એક બહુમાળી ઇમારતનો હિસ્સો ધરાશાયી થયો, જેના કારણે 6 લોકોના મૃત્યુ થયા છે। માનખુર્દ વિસ્તારમાં આવેલી એક 4 માળની આ ઇમારતનો મોટો ભાગ સતત પડી રહેલા વરસાદના કારણે અચાનક જ પત્તાના મહેલની જેમ તૂટી પડ્યો। ઇમારતનું આ ભારેખમ કાટમાળ તેની બાજુમાં આવેલા એક નાના કાચા ઘર અને ઝૂંપડા પર પડ્યો। અચાનક જ બનેલી આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ। કિકિયારીઓ અને ચીસાચીસ મચી ગઈ। સ્થાનિક લોકો અને બચાવ ટીમ તાબડતોબ કાટમાળ હટાવવાનું કામ શરૂ કરી દીધું, પરંતુ કમનસીબે આ દુર્ઘટનામાં 6 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે। મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદ હવે આફત બનીને તૂટી પડી છે। મુંબઈની સાથોસાથ પુણેમાં પણ વરસાદે ભારે કહેર વર્તાવ્યો છે। વરસાદના કારણે પુણે મુંબઈ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે। મિસિંગ લિંક પર ભૂસ્ખલન થયું, તો બીજી તરફ જૂના પુણે મુંબઈ એક્સપ્રેસ વે પર અમૃતાંજન બ્રિજ અને ખાલાપુર ટોલ પ્લાઝા પાસે જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। જૂના મુંબઈ પુણે હાઈવે પર ભૂસ્ખલન થયું છે, જેના કારણે સડક માર્ગે મુસાફરી બંધ થઈ ચૂકી છે। લોનાવાલામાં પણ વાહનોની લાંબી કતારોની સાથે ભારે ટ્રાફિક જામ થયો। આ વિસ્તારમાં હજુ પણ વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે મિસિંગ લિંકની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે। તો ભારે વરસાદના કારણે મુંબઈ પુણે વચ્ચેનો સંપર્ક કપાઈ ચૂક્યો છે અને મુંબઈ પુણે એક્સપ્રેસ વે પરના જે મિસિંગ લિંક પર ભૂસ્ખલન જોવા મળ્યું છે, કે જ્યાં વાહન વ્યવહાર હવે શક્ય નથી। એક્સપ્રેસ વે પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। અનેક જગ્યાઓ પર ભૂસ્ખલન અને તેના કારણે હવે જે માર્ગ છે તેને બંધ કરવામાં આવ્યો છે, તો રેલવે સેવા પણ ઠપ થઈ ચૂકી છે। મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે કયા પ્રકારે આ જે મિસિંગ લિંક છે ત્યાં ભૂસ્ખલન થયું હતું અને ત્યારબાદ જે રોડ રસ્તા છે તે તૂટી ગયા છે અને તેના કારણે અહીં વાહન વ્યવહાર સંપૂર્ણપણે શક્ય નથી। મિસિંગ લિંક પર ભૂસ્ખલન થયું। જૂના મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર પણ અમૃતાંજન બ્રિજ અને ખાલાપુર ટોલ પ્લાઝા પાસે જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે અને તેના કારણે અહીં પણ વાહન વ્યવહાર શક્ય નથી। જે ભૂસ્ખલન થયું છે ત્યાં રોડ પર કાટમાળ જોવા મળી રહ્યો છે।